આ સ્ટફિંગ જુઓ, ફ્રેશ લીલા વટાણા અને પનીરથી બનાવ્યું છે. એકદમ ટેસ્ટી પરાઠા, સોફ્ટ પરાઠા બહાર અને અંદર એકદમ ફ્લેવરફુલ સ્ટફિંગ. અને એની સાથે જે દહીં બનાવ્યું છે ને એ પણ લીલા વટાણામાંથી જ બનાવ્યું છે. તો રેસીપી આખી જોજો. તો બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં પાણી ઉકાળવા મૂક્યું છે. એની અંદર ફ્રેશ લીલા વટાણા એડ કરી દેવાના છે. મીઠું એડ કરીને બસ હવે આને ઉકાળી લેવાના છે. વટાણા એકદમ સરસ બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો પણ યુઝ કરી શકો છો અહીંયા લોટ. હવે એમાં મીઠું એડ કર્યું છે અને તેલનું મોણ એડ કરવાનું છે. એકદમ સારી રીતે તેલને લોટમાં મિક્સ કરી લેવાનું છે. અને હવે થોડું પાણી એડ કરતા જઈને પરાઠા માટેનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો આપણે જ્યારે પણ સ્ટફિંગવાળા પરાઠા બનાવતા હોઈએ ને, આલુ પરોઠા છે કે બીજા કોઈ પણ, તો એનો છે ને લોટ આ રીતનો સોફ્ટ જ બાંધવાનો છે. તો પરાઠા ક્યારેય ફાટશે નહીં. એટલે આપણે જે રોટલી માટેનો ઢીલો બાંધતા હોઈએ છીએ ને, બસ એના કરતાં થોડુંક જ કટ્ટણ પણ સોફ્ટ બાંધવાનો છે. તો પરાઠા છે ને તમારા ક્યારેય નહીં ફાટે. તો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. છેલ્લે તેલથી કેળવી લેવાનો છે. બસ હવે આ લોટને છે ને રેસ્ટ આપી દઈએ અને બસ લોટ બંધાઈ ગયો છે ત્યાં સુધીમાં વટાણા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો ચેક પણ કરી જ લઈએ. તમે આ રીતે છે ને ફ્રેશ તુવેરમાંથી પણ આ રીતના પરાઠા બનાવી શકો છો. તો હવે છે ને પાણી કાઢી લેવાનું છે અને હવે પેનમાં તેલ મૂકવાનું છે. આપણે સ્ટફિંગ બનાવીએ છીએ. તેલ ગરમ થાય એટલે જીરું એડ કરવાનું છે. જીરું ફૂટી જાય ત્યાર પછી પિંચ હિંગ એડ કરવાની છે. સમારેલી ડુંગળી એડ કરવાની છે અને સાથે જ આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તમારે લસણની પેસ્ટ અહીંયા એડ કરવી હોય તો પણ કરી શકો છો. અને ડુંગળી લસણ ના ખાતા હોય તો આ સ્ટેપને ટોટલી સ્કીપ કરી શકો છો. હવે આપણે જે વટાણા બોઇલ કર્યા ને એ અંદર એડ કરી દેવાના છે. તો અહીંયા જરૂરી નથી વટાણાને ઠંડા કરી લેવા. ગરમ હોય તો પણ તમે આ સ્ટફિંગ બનાવી શકો છો. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે રૂટીન મસાલા કરવાના છે. લાલ મરચું, ધાણા જીરું, આમચૂર પાવડર અને કિચન કિંગ મસાલો એડ કર્યો છે. કિચન કિંગ મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે મેશરથી આ વટાણાને અધકચરા મેશ કરી લેવાના છે. એકદમ ક્રશ કરીને માવો નથી બનાવી દેવાનો, થોડા અધકચરા રાખવાના છે. હવે એની અંદર છે ને છેલ્લે એમાં પનીર ગ્રેટ કરીને એડ કરી દઈએ. પનીરની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. પનીરની જગ્યાએ તમે બાફેલું બટાકું પણ આ રીતે છીણીને એડ કરી શકો છો. કસૂરી મેથી એડ કરવાની છે. એનાથી ફ્લેવર બહુ જ મસ્ત આવે છે. અને છેલ્લે સમારેલી કોથમીર એડ કરી દેવાની છે. પનીર એડ કર્યા પછી હવે વધારે કૂક નથી કરવાનું. બસ એકાદ મિનિટ માટે આ રીતે બધું જ પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આ સ્ટફિંગને ઠંડુ કરી દઈએ અને ત્યાર પછી આપણે પરોઠા બનાવીશું. તો પરોઠા માટે આ સ્ટફિંગને ઠંડુ કરવું ખૂબ જ જરૂરી છે. તો હવે જે લોટને રેસ્ટ આપ્યો એને ફરીથી એકવાર મસળી લેવાનો છે અને એમાંથી લુઓ લઈ લઈએ. કોરા લોટથી કોટ કરીને પાતળું પરાઠું વણી લેવાનું છે. અને હવે જે સ્ટફિંગ બનાવ્યું ને એને અહીંયા ટ્રાયેંગલ શેપમાં આ રીતે વચ્ચે મૂકી દેવાનું છે. તો હું અહીંયા ટ્રાયેંગલ શેપના પરાઠા બનાવી રહી છું. તમારે રાઉન્ડ કે પછી સ્ક્વેર બનાવવા હોય તો પણ બનાવી શકો છો. પણ આ રીતે છે ને સ્ટફિંગ થોડું ખાવામાં સારું લાગે છે અને બચ્ચાઓને પણ કંઈક અલગ લાગે છે. તો બસ આ રીતે છે ને ફોલ્ડ કરી લેવાનું છે અને બસ આ જ રીતે પ્રેસ કરી દેવાનું છે. હવે આને વણવાની જરૂર નથી. અને હા, જો તમારા પરાઠા પણ ફાટતા હોય ને બનાવતી વખતે તો આ ટ્રાયેંગલ શેપ ચોક્કસથી ટ્રાય કરજો. તો પરાઠાને આપણે હવે કૂક કરી લઈએ. તેલ મૂકીને બંને બાજુથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે. તો ગરમા ગરમ પરાઠાને આમ તો આપણે દહીં સાથે કે પછી ટોમેટો કેચઅપ સાથે કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરતા હોઈએ છીએ. પણ મેં આજે છે ને એક અલગ દહીં બનાવ્યું છે ફ્લેવરવાળું. તો એના માટે છે ને મિક્સર જારમાં લેવાનું છે દહીં. દહીંને મેં છે ને પાણી કાઢીને પછી યુઝ કર્યું છે. એની અંદર ફુદીનાના પાન એડ કરવાના છે. બાફેલા વટાણા હતા ને એ એડ કરી દેવાના છે. સાથે જ પનીરના ટુકડા એડ કરી દેવાના છે. લીંબુનો રસ અને મીઠું. અને બસ હવે આને ક્રશ કરી લેવાનું છે. તો એકદમ સરસ અને ટેસ્ટી દહીં રેડી છે. તમે જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ સ્મૂથ છે. આ દહીં સાથે તમને કોઈ પણ પરાઠા ખાવાની બહુ જ મજા આવશે. તો આ રેસીપી તમને કેવી લાગી એ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી શેર કરજો. અને જો તમે આ પરાઠા ટ્રાય કરવાના હોય ને તો આ રેસીપીને હમણાં જ સેવ કરી લેજો, નહીંતર પછી ખોવાઈ જશે.